ધ્રોલ પંથકમાંથી પસાર થતી 76 વર્ષીય સકારામ મંગનાજી રાજપૂતની દંડવત યાત્રા આસ્થાનું પ્રતીક બની છે. કાળઝાળ 42 ડિગ્રી ગરમીમાં પણ પોતાની અડગ શ્રદ્ધા સાથે તેઓ રોજ 3 વ્હીલર સાયકલના સહારે દંડવત પ્રણામ કરીને 5 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. ફાગણ મહિનામાં રાજસ્થાનથી નીકળેલા બાપા હવે સોયલ નથુવડલા રોડ પર પહોંચ્યા છે. સાયકલ પર ધ્વજ અને રામદેવ પીરની તસવીર સાથે નીકળેલા વૃદ્ધની આ ભક્તિ જોઈ સ્થાનિક લોકો પણ અભિભૂત થઈ ગયા છે. વૃદ્ધાવસ્થાની મર્યાદાઓ વચ્ચે પણ દ્વારકાધીશના દર્શનની તેમની આ તીવ્ર ઈચ્છા સૌ કોઈ માટે પ્રેરણારૂપ બની છે. માર્ગ પરથી પસાર થતા લોકો બાપાના આ ભક્તિભાવને નતમસ્તકે વંદન કરી રહ્યા છે. આ ગામ મારો અસાડા, સકારામ મંગનાજી, જાતિ મારી રાવણા રાજપૂત. 10 તારીખે નીકળે છે. હવે કેટલી તારીખ આવી એ મને પડતો દ્વારકાની અમારી ત્રીજી યાત્રા છે. શબ્દે મારે ભૂલી એને 15મી બાબો કરાવે તો કરું નહીં હે ના તો એ તો એ ગોડાળે નહીં નમણથી ગયેલા પણ નમણવાળી આપણે આ બધી ગોડોવાળી લખી દો બહુ ઉકી છે પણ એ હાથ જ હુઈ જાય પછી બધા એ દ્વારકા 5 મહિના લાગી જાય. રામ રે નામ માંથી જે રામરો નામ રહેણો છે જે આપણો કોઈ નહીં. એ રામ શક્તિ પૂર્વે મારો પગ ભાગુડો 1.5 પગ છે આ ગેડિયા પર હાલું પણ એ શક્તિ પૂર્વે એટલે આ દ્વારકા વાળું જ છે. રણજારો કહો કે દ્વારકાનો કહો એ ધણી આગે રાગી ઠાકર હે વખત વળે આવવાનો વિચાર છે. આવી છે ગોડાળીએ બીજે આવે ના હોય એ પછી પક્કો એ કરાવે જો કરવાનો શક્તિ પૂરે એવો ધંધો કરવાનો. એ આવે ગયા અને હુકમ બુઆને આવે ગયો કે અમે સાયકલ આવીને સાયકલમાં બેસી ગયા તો મંગલનાથ ગીરી બાપુ આપણે રાજસ્થાન પોકરણગઢ થી હાલી રહ્યા છે. અમારે અહીંયા હરસિદ્ધિ ગૌશાળા પાંજરાપુર નેસડા તાલુકો જોડિયા જિલ્લો જામનગર થી ત્યાંથી બાપુ નીકળ્યા એટલે મેં બાપુને પૂછ્યું કે બાપુ અહીંયા તમે આશ્રમ છે તો તમે રોકાઈ જાશો. બાપુને બાપુ કીધું કાંઈ વાંધો ને અમે રાત અહીંયા નાઇટ કરી નાખશું તમને બધી જમવાની બધી વ્યવસ્થા મળી જાય. પણ મેં પછી બાપુને એ પૂછ્યું કે બાપુ ખરેખર તમારી ઉંમર તો કે મારી ઉંમર 76 વર્ષ છે. તો મેં કીધું ખરેખર 12 બીજના ધણી રામદેવજી મહારાજની કૃપા દ્વારકાધીશની કૃપા તો અમે આજે 40-45 વર્ષની ઉંમરમાં અમે ખાંજે ઉઠવું હોય તો અમારે 3 દાણ વિચાર કરવો પડે. આમને 76 વર્ષની ઉંમરે તો ખરેખર દ્વારકાધીશ સાક્ષાત હોય તો જ આટલું દંડવત કરી શકે. આપણે ખાલી 3 કિલોમીટર સવારમાં વોકિંગ કરવું હોય ને તો આપણે વિચાર કરવો પડે. તો આજે 76 વર્ષની ઉંમરે કાયમ 5-6 કિલોમીટરનો રેશિયો કાયમ સાયકલ ચલાવી અને ગૂંઠણભર હાલવું દંડવત કરવું પણ ખરેખર સંજયભાઈ અઘરું છે. આ બાપુની દ્વારકાધીશ સાક્ષાત ભેરો હોય અને આવા જો સાધુ સંતો આપણી ભૂમિની અંદર જ છે તો જ આપણું આ સત્ય અને સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એ આપણું ટકી રહ્યું. જય દ્વારકાધીશ, જય ગૌ.